રક્તનું મુખ્ય કાર્ય શું છે? એ પાચન, બી શ્વસન, સી પોષણ પહોંચાડવું, ડી યુરિન નિર્માણ. તો શું આવશે? સી પોષણ પહોંચાડવું. માનવ શરીરમાં કેટલા લીટર રક્ત હોય છે? એ 3 થી 4 લીટર, બી 4 થી 6 લીટર, સી 6 થી 8 લીટર, ડી 1 થી 2 લીટર. તો 4 થી 6 લીટર ડી. પ્લાઝમા શું છે? એ રક્તકણોનો પ્રકાર, બી સોજો, સી રક્તનું પ્રવાહી ભાગ, ડી લોહીનું કલર. તો શું આવશે? સી રક્તનું પ્રવાહી ભાગ. WBCનું મુખ્ય કાર્ય શું છે? એ ઓક્સિજન વહન, બી સંક્રમણથી રક્ષણ, સી હિમોગ્લોબિન વધારવું, ડી જળ શોષણ. તો શું આવશે? સંક્રમણથી રક્ષણ. RBCનું આયુષ્ય કેટલું હોય છે? 10 દિવસ, 60 દિવસ, 120 દિવસ કે 200 દિવસ? તો સી 120 દિવસ. હિમોગ્લોબિન શું વહન કરે છે? એ કાર્બન ડાયોક્સાઇડ, બી નાઇટ્રોજન, સી ઓક્સિજન, ડી પાણી. તો સી ઓક્સિજન. પ્લેટલેટ્સનું કાર્ય શું છે? રક્ત સંચલન, રક્ત જમાડવું, ઓક્સિજન વહન કે હોર્મોન છોડવું. તો શું આવશે? બી રક્ત જમાડવું. એન્ટીબોડી ક્યાંથી બને છે? એ લીવર, બી ત્યાગ પેશી, સી લ્યુકોસાઇટ, ડી RBC. તો શું આવશે? સી લ્યુકોસાઇટ. રક્તનું pH સ્તર કેટલું છે? 6.8, 7.4, 5.6 કે 8.0? તો શું આવશે? બી 7.4. માનવ રક્તના કેટલા પ્રકાર હોય છે? 2, 6, 4 કે 8? તો શું આવશે? સી 4. રક્તદાતાની ઓળખ કેવી રીતે થાય છે? એ બ્લડ ગ્રુપથી, બી ઉંમરથી, સી વજનથી, ડી બાયોપ્સીથી. તો શું આવશે? એ બ્લડ ગ્રુપથી. AB બ્લડ ગ્રુપમાં કેટલી એન્ટીબોડી હોય છે? એ કોઈ નહીં, બી માત્ર એ, સી માત્ર બી, ડી બંને. તો શું આવશે? એ કોઈ નહીં. O બ્લડ ગ્રુપ કોને આપી શકે છે? તો એ AB પોઝિટિવને, બી માત્ર O પોઝિટિવને, સી બધા બ્લડ ગ્રુપને, ડી કોઈને નહીં. તો શું આવશે? સી બધા બ્લડ ગ્રુપને આપી શકે છે. રક્તદાન પછી શું ભલામણ કરાય છે? એ થાળીમાં ખાવું, બી 15 મિનિટ આરામ કરવો, સી દવા લેવી, ડી એક્સરે કરાવવો. તો શું આવશે? બી 15 મિનિટ આરામ કરવો. રક્તના કોષો કયા ભાગમાં બને છે? એ લીવર, બી પાંસળી, સી બોન મેરો, ડી હૃદય. તો શું આવશે? સી બોન મેરો. હિમોફિલિયા શું છે? એ રક્તની વધારાની વૃદ્ધિ, બી રક્ત ન જમવાનો રોગ, સી લોહીનું નીચું દબાણ, ડી બ્લડ કેન્સર. તો શું આવશે? રક્ત ન જમવાનો રોગ. રક્તદાતાની ઉંમર મર્યાદા કેટલી છે? એ 10 થી 60 વર્ષ, બી 18 થી 65 વર્ષ, સી 20 થી 50 વર્ષ, ડી 15 થી 70 વર્ષ. તો શું આવશે? બી 18 થી 65 વર્ષ. રક્ત ગ્રુપ શોધવા માટે કઈ ટેસ્ટ થાય છે? એ CT સ્કેન, બી ELISA, સી બ્લડ ગ્રુપિંગ, ડી EEG. તો શું આવશે? સી બ્લડ ગ્રુપિંગ. RH ફેક્ટર શું દર્શાવે છે? એ બ્લડ પ્રેશર, બી રક્તનું તાપમાન, સી રક્તમાં એક પ્રોટીન, ડી પાચન. તો શું બતાવે છે RH ફેક્ટર? તો રક્તમાં એક પ્રોટીન. રક્તના કયા કોષોમાં હિમોગ્લોબિન હોય છે? એ WBCમાં, બી પ્લેટલેટ્સમાં, સી RBCમાં, ડી પ્લાઝ્મોસાઇટમાં. તો શું આવશે? સી RBCમાં. એક વ્યક્તિનું બ્લડ ગ્રુપ O નેગેટિવ છે, તેને કયા બ્લડ ગ્રુપનું દાન મળી શકે? એ AB પોઝિટિવનું, બી A પોઝિટિવનું, સી બી પોઝિટિવનું કે ડી O નેગેટિવનું. તો શું આવશે? ડી O નેગેટિવનું. રક્તચક્રનું નિયંત્રણ કોણ કરે છે? એ પેન્ક્રિયાઝ, બી હૃદય, સી ફેફસા, ડી લીવર. તો શું આવશે? બી હૃદય. રક્ત દેવાથી શું નુકસાન થાય છે? એ શક્તિ ઘટે છે, બી કોઈ નહીં, સી હાડકાં નબળા પડે છે, ડી આંખો નબળી પડે છે. તો શું આવશે? બી કંઈ નહીં. ગર્ભવતી સ્ત્રીએ RH નેગેટિવ હોય તો શું જરૂર પડે? એ ઓક્સિજન, બી રોગચાળાની સારવાર, સી એન્ટી-ડી ઇન્જેક્શન, ડી બીજું બાળક રોકવું. તો શું આવશે? સી એન્ટી-ડી ઇન્જેક્શનની જરૂર પડે. એનિમિયા શું છે? એ લોહી વધારે થવું, બી ઓક્સિજનનો અભાવ, સી હિમોગ્લોબિનની ખામી, ડી રક્તકણોનો વિસ્ફોટ. તો શું છે? હિમોગ્લોબિનની ખામી છે એનિમિયા.